રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં તાપમાન ઊંચકાયું છે અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તાપમાન ઊંચકાયું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદ બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમી અનુભવાઈ છે। ગાંધીનગર, બનાસકાંઠા, ડીસા, આણંદમાં પણ ગરમી અનુભવાઈ। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું તો અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું। તો રાજ્યમાં આગ ઓગતી ગરમીનો પ્રચંડ પ્રારંભ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે હજુ પણ ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે। આગામી 3 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે। तो अधिकतम तापमान जो है 5 दिनों तक जो है नो लार्ज चेंज में विथ फॉलिंग टेंडेंसी बना रहेगा। अगले 24 घंटों में जो है किसी भी तरह का चेंज देखने को नहीं मिलेगा अधिकतम तापमान में, लेकिन उसके बाद जो है कुछ जगहों पे 1 से 2 डिग्री की गिरावट देखने को मिल सकती है अगले 5 दिनों तक। मोस्टली जो है उत्तरी गुजरात के हिस्सों में, जिसमें गांधीनगर, बनासकांठा में दीसा एंड आनंद जो है डिस्ट्रिक्ट है, जिसमें जो है वार्म नाइट जो है दर्ज की गई पिछले 24 घंटों में। साथ ही अगर हम बात करते हैं वार्निंग्स की अगले आने वाले दिनों में, तो अगले आने वाले दिनों में जो है हीट वेव की कोई भी वार्निंग नहीं जारी की गई है। तो राज्यમાં ઉનાળાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે। ભુજ સહિત કચ્છભરમાં લોકોને અગનવર્ષાનો અનુભવ કરવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ભુજ શહેરમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। બીજી તરફ કચ્છ રણકાંધી વિસ્તારમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો। રાજ્યમાં આકરી ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની સીધી અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહી છે। પાટનગર ભુજમાં પણ દ્રશ્યો જોઈ શકો છો કે બપોરના સમયે આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। મોટાભાગના લોકો છે તે ગરમીના કારણે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે, તેના કારણે રસ્તાઓ પણ સુમસામ જોવા મળતા હોય છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ પણ કરતા હોય છે। બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે। સામાન્ય રીતે કચ્છમાં સૌથી વધારે ગરમીનો અનુભવ છે તે લોકો કરતા હોય છે અને કચ્છમાંથી કર્કવૃત પસાર થાય છે, તેના કારણે સૌથી વધારે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 1996ના એનડીપીએસ કેસમાં 20 વર્ષની કેદની સજા ફટકારી અને 2 લાખનો દંડ ફટકાર્યો છે। આ સાથે જ સંજીવ ભટ્ટને પોલીસ જાપ્તા હેઠળ પાલનપુર સબજેલમાં લઈ જવાશે। ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટને જામનગરમાં થયેલી 20 વર્ષની કેદની સજા પૂરી થયા બાદ આ સજા ચાલુ થશે। અને ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવી ભારે પડી છે। રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો। અમદાવાદમાં ક્ષત્રિય રાજપૂત સમાજની મહાબેઠક યોજાઈ હતી તો રાજકોટમાં કરણી સેના સહિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે વિરોધ નોંધાવ્યો। ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે અને તેમની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। તો ગુજરાતમાં ચૂંટણી પહેલા સમાજોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય કે લોહાણા સમાજ હોય, આ તમામ સમાજ અલગ અલગ કારણોસર વ્યક્ત કરી રહ્યા છે રોષ। પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ છે। ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ નારાજગી વ્યક્ત કરી છે। આ તરફ સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા કે જેઓ ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે તેમને ટિકિટ અપાતા તળપદા કોળી સમાજ નારાજ થયો છે। કોળી સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ ન અપાતા કોળી સમાજે રોષ વ્યક્ત કર્યો। જ્યારે જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજે રોષ વ્યક્ત કર્યો છે। સોશિયલ મીડિયા પર રાજેશ ચુડાસમા સામેની લોહાણા સમાજની પોસ્ટ વાયરલ થઈ રહી છે, કારણ કે રાજેશ ચુડાસમા પર એક કેસ ચાલી રહ્યો છે એક ડોક્ટરને આપઘાતની દુષ્પ્રેરણાનો, અને તે ડોક્ટર લોહાણા સમાજમાંથી આવતા હતા। રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપવામાં આવતા આ લોહાણા સમાજ નારાજ થયો છે। તો અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહાબેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે દરેક જિલ્લામાં રૂપાલાનું પુતળા દહન કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે। ક્ષત્રિય સમાજે કહ્યું કે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ નથી કરતું, પરંતુ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવામાં આવે અને ટિકિટ પાછી લેવામાં આવે। અમે ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે,
તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. મુદ્દા નંબર 1, પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં. સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં, અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો અમારો જે ક્ષત્રિય સમાજનો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ, નકર નથી. 90 જેટલી સંસ્થા છે, લાખો રાજપૂત સમાજ આવી ગયો. અમારા 17% વોટર છે, પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. પણ આ તો કોઈ એક સંસ્થાનો પ્રશ્ન કે એક ઓલા ગ્રુપનો પ્રશ્ન નથી. સમગ્ર છત્રી સમાજનો પ્રશ્ન હોય અને છત્રી સમાજ સાથે જોડાયેલી 1-2 ગઢવી સમાજના મારા ઉપર કાલે મેસેજ આવ્યા, ફોન આવ્યા, બીજા અન્ય સમાજના પણ ફોન આવ્યા કે ભાઈ આ તો યોગ્ય નથી લાગતું અમને, એટલે અન્ય સમાજો પણ આમાં જોડાશે. એના માટે પણ આપણે કામ કરશું. अब आप मुझे ये बताओ, अगर आपके माँ बेटी पर अगर सवाल उठाया जाए, आपका जो इतिहास है, जो लोकशाही, जिस लोकशाही से आज वो एक नेता बने हुए हैं, तो वो लोकशाही जिसकी आभारी है, जो ऋणी है, वो जो अपना इतिहास से जोड़ है, उसके लिए तो कैसे आप स्वमान के साथ तो आप कैसे बांधछोड़ कर सकते हैं? રૂપાલાના વિવાદને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા સાથે બેઠક કરવામાં આવશે. આવતીકાલે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક થશે. વિવાદને પૂરો કરવા માટે જયરાજસિંહ જાડેજા પ્રયત્ન કરશે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે. તેમના દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિત 3 તાલુકાના આગેવાનોએ વિરમગામમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરી છે. ભાજપ રૂપાલાની ઉમેદવારી રદ કરે અને આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવે તેવી માંગ ઉઠી છે. આ મામલે રૂપાલાએ માફી પણ માંગી છે, છતાં પણ વિરોધ યથાવત છે. નિવેદનથી સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. એક સમજુ અને વિદ્વાન માણસ કહી શકાય એવા રૂપાલાજીએ આવું નિવેદન કરી, અને હું તો એમ કહું છું કે સમગ્ર ભાજપ પક્ષને પણ મોટું નુકસાન કર્યું છે. આવા ગુનેગારોને સારવવા જોઈએ નહીં અને એમને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. એમની ટિકિટ કેન્સલ કરવી જોઈએ અને ભવિષ્યમાં અમારા તો બરાબર છે, પણ બીજા સમાજને પણ આ રીતે નીચો દેખાડવાનો કોઈ પ્રયત્ન ન કરે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિશેના નિવેદનને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે. ત્યારે રાજપૂત સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને ચેતવણી આપી છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો સમગ્ર રાજપૂત સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે. જે પુરુષોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટી અને રોટલાના વ્યવહાર કર્યા, મને આવીને સમજાવો. મારી એક જ માંગ છે કે મને સમજાવો. અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે, હરેક દરબાર, આખો સમાજના દીકરીઓ સામે, બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર, આજે અમને સમજાવો. રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો. આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી, દરેક શહેરમાંથી, દરેક ગામડામાંથી આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી. અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે. બનાસકાંઠામાં લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. આ લોકસભા બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે બનાસ ડેરી પર નિશાન સાધ્યું છે. જ્ઞાનીબેને કહ્યું કે બનાસ ડેરીએ મીઠાઈનું પેકેટ પહોંચાડે છે. શાસકોને દિવાળી પર કોઈ યાદ નથી આવતા અને અત્યારે મીઠાઈ મોકલી એ લાંચ સ્વરૂપે મોકલી છે. તો બનાસકાંઠામાં હવે મીઠાઈ પોલિટિક્સ શરૂ થયું છે.
જ્ઞાનીબેન ઠાકોરના આક્ષેપ મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે જ્ઞાનીબેને બનાસકાંઠાના મતદારોનું અપમાન કર્યું છે, પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું. કે દરેકને ત્યાં મીઠાઈનું પેકેજ પહોંચાડવામાં આવે છે બનાસ ડેરી. તો આ બનાસ ડેરીના સંચાલકોને દિવાળી ઉપર લોકો યાદ ના આવ્યા, કોઈ તહેવારો હોય ત્યારે યાદ ના આવ્યા. એમને જે મીઠાઈ મૂકીને એ કે એમના લાંચના રૂપમાં મૂકી. બનાસ ડેરી દ્વારા આપણા સૌનું ધર્મને આસ્થાનું કેન્દ્ર એવા બાબા કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરમાં પ્રસાદ ધરાવવામાં આવ્યો અને એ પ્રસાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂત પશુપાલકોના ઘર સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા એક સરાહનીય કાર્યને બિરદાવવાની જગ્યાએ કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે. બનાસકાંઠા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. શિક્ષિત હોવાના રેખાબેનના નિવેદન પર જ્ઞાનીબેને પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ ભાષાઓ છે, કઈ ભાષામાં વાત કરવી તે એનો અંગત વિષય છે. મારે દિલ્હીમાં જવાનું થશે અને અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે ત્યારે હું ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે મને હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહોળો અનુભવ હોવાના કારણે મને કામ કરવામાં કોઈ પણ તકલીફ નહીં કરવી પડે અને બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ રિઝલ્ટ હું બહુ સારી રીતે લાવી શકું. બનાસકાંઠા આગળ વધે, બનાસકાંઠાનું સારું ડેવલપમેન્ટ થાય એ મારો મંત્ર રહેશે. ત્યાંના પ્રતિનિધિએ ચૂંટાણા પછી કઈ લેંગ્વેજમાં એને વાત કરવી એ પોતાનો એનો વિષય હોય છે. ભારતીય બંધારણમાં એવો સુધારો કરી દેવો જોઈએ કે ભાઈ ખૂબ ભણેલા કે જે પ્રમાણેનું એજ્યુકેશન હોય એ જ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે અથવા તો એ પ્રમાણેની જ વાત બંધારણીમાં એમને પહેલો સુધારો લાવવો પડે. પછી આપણે એ જે કાંઈ કહે છે એનું અમલીકરણ ઓટોમેટિક બંધારણીય અને કાયદાના પેલામાં આવી જાય અને એ પ્રમાણે એનું પાલન થશે. ચૂંટણી નજીક આવતા ગુજરાતની રાજનીતિમાં ટ્વિટર વોર જામ્યું છે. ટનાટન બાદ હવે ઓનલાઈન કવિતા યુદ્ધ છેડાયું. પરેશ ધાનાણીએ કવિતાથી ભાજપ પર વાર કર્યો છે તો ભાજપે વળતી કવિતા કરીને કહ્યું કે હારનો કોંગ્રેસને માથે ભાર છે. પરેશ ધાનાણીએ હેશટેગ આપ્યું 2004 પુનરાવર્તન પાક્કું. ભાજપે હેશટેગ આપ્યું મોદીનું પુનરાવર્તન પાક્કું. પરેશ ધાનાણીની ટ્વીટનો ભાજપે જવાબ આપ્યો. ગઈકાલે ટનાટનવાળી ટ્વીટનું જામ્યું હતું વોર. ધાનાણીનો ટનાટન ટ્વીટનો ભાજપના નેતાઓએ જવાબ આપ્યો હતો. આજે પરેશ ધાનાણીએ મોંઘવારી અને શિક્ષણને લઈને ફરી પાછું ટ્વીટ કર્યું. તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક્સ પર વધુ એક પોસ્ટ કરી મોંઘવારી અને શિક્ષણના ખાનગીકરણ મુદ્દે તેમણે પ્રહાર કર્યા. શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને તેમણે પ્રહાર કર્યા. આ ઉપરાંત સરકારી બસોમાં અસુવિધા મુદ્દે પણ તેમણે એક્સ પોસ્ટ પર ટકોર કરી છે. તો પરેશ ધાનાણી જેમણે ગઈકાલે ટનાટન ને લઈને એક્સ પર શરૂ કર્યું હતું જે પોસ્ટર વોર, ટ્વિટર વોર, એ આજે મોંઘવારી અને શિક્ષણના મુદ્દા પર આવ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે હું જ્યારે નાનો હતો, અમે જ્યારે બાળકો હતા ત્યારે 5 પૈસે પીપરમેન્ટ મળતી હતી અને શિક્ષણ મળતું હતું સસ્તામાં. આજે દરેક ક્ષેત્રે મોંઘવારી અને શિક્ષણને લઈને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે. તો ભાજપના દિગ્ગજ નેતાઓના નિવેદનથી ભડકો થયો છે. રમણલાલ બોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ અને આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે. રજૂઆત માટે ગયેલા કાર્યકર્તાઓ સાથે રકઝક કરી. ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરા સામે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. ઈડરવાળા જ દીપસિંહનો વિરોધ કરવા માટે ગયા હતા તેવું રમણલાલે કહ્યું. પાટણ સાંસદના ટકાવારીના નિવેદન પર રાજકીય ગરમાવો મધ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર ધનંજય ઠાકોરે સવાલો ઉઠાવ્યા. બરસની ટકાવારી નથી લેતા તો શું સાંસદો ટકાવારી લે છે? ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં છે અને વિજય રૂપાણીએ પણ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારને લઈને સવાલ ઉઠાવ્યા હતા તેવું ચંદનજી ઠાકોરે કહ્યું.
ભરતભાઈ ડાભીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જો આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ ટકાવારી નથી લેતા તો બાકીના ગુજરાતના સાંસદો ટકાવારી લે છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે એવું પ્રસ્થાપિત થાય. ટૂંક સમય પહેલાં જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મહેસૂલ ઉપર શંકા કરી હતી કે સૌથી વધારે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો મહેસૂલ વિભાગમાં થાય છે. સાબરકાંઠા બેઠકને લઈને ભાજપમાં બબાલ મચી છે. મોડાસામાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ થઈ રહી છે. ભાજપનો ખેસ પહેરીને વિરોધ પર આ કાર્યકર્તાઓ ઉતર્યા. અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવામાં આવ્યા તો પોલીસે દેખાવકારોને અટકાવવાના પ્રયાસ કર્યા. મોડાસા કમલમમાં બેઠક થઈ. સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભના બારૈયા તેમાં હાજર રહ્યા. નડિયાદમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. આચારસંહિતા ભંગને લઈને ભાજપ અને કોંગ્રેસ સામસામે. શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરી. આચારસંહિતા છતાં પણ ભીંતચિત્રો નથી હટાવવામાં આવતા તેવું હાર્દિક ભટ્ટે કહ્યું. વિવિધ વિસ્તારોમાં ભીંતચિત્રો દૂર ન કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો ભાજપ એમએલએ પંકજ દેસાઈએ પત્રનો જવાબ આપ્યો કે ભાજપના ભીંતચિત્રો મુદ્દે જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું છે. અમરેલી કોંગ્રેસ ઉમેદવારની પૂર્વ એમએલએ સાથે બેઠક. ઉમેદવાર જેની ઠુંબરે કનુ કલસરિયા કે જેઓ મહુવાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમની સાથે મુલાકાત કરી. કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, વિરજી ઠુંબર પણ ઉપસ્થિત રહ્યા. થોડા દિવસ પહેલા જ પાટીલે પણ કનુ કલસરિયા સાથે મુલાકાત કરી હતી પરંતુ તે મુલાકાત નિષ્ફળ હોવાની ચર્ચા થઈ હતી. સુરત જિલ્લા ભાજપમાં ઝટકો. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા છે. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા ભાજપથી નારાજ હતા. સિદ્ધાર્થ ચૌધરીની આગેવાનીમાં તેમણે ખેસ ધારણ કર્યો. બારડોલી 23 લોકસભા બેઠકના ઉમેદવાર છે સિદ્ધાર્થ ચૌધરી. અને વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધના બેનરના કેસમાં કોંગ્રેસ પ્રમુખે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવ્યો. ઋત્વિજ જોશીને પોલીસે નોટિસ આપી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનમાં ઋત્વિજે જવાબ લખાવ્યા. તેમણે કહ્યું કે અમે ખિસકોલી સર્કલ પાસે બેનર નથી લગાવ્યા. નોટિસ મળી એટલે જવાબ આપવા માટે આવ્યો છું. કોંગ્રેસ પ્રમુખ છું એટલે મને હેરાન કરાય છે. અગાઉ જે માણસોને બોલાયા હતા એમની સાથે એમને બોલાયા એટલે એમને પોતાનું સ્ટેટમેન્ટ જે હતું કાયદેસર જે પોલીસે બોલાયા છે સ્ટેટમેન્ટ આપેલું છે. કોંગ્રેસનો કોઈ હાથ અંદર હતો? ના કોઈ ક્યાંથી હોય. અમે તો ભાજપનો વિરોધ કરીએ છીએ. ભાજપ જે ખોટા કામો કરે છે એનો વિરોધ કરીએ છીએ. એટલે આવી રીતે અમારા કાર્યકર્તાઓ એ લોકો દબાવવા માંગે છે. આવી પોલીસ પ્રયત્ન દબાવવા માંગે છે, બીજું કંઈ છે નહીં. પરંતુ જ્યારે પણ કંઈ થાય તો મારું નામ આગળ કરવામાં આવે છે. જે સંદર્ભે જ્યારે પણ મને વચ્ચે વારસિયા પોલીસે બોલાયો ત્યારે પણ નિવેદન આપ્યું છે, સાથ સહકાર આપ્યો છે. અટલાદરા પોલીસે બોલાયો તેમને પણ નિવેદન આપ્યું છે અને સાથ સહકાર અમે આપીશું. અમે કાયદાને માન સન્માન આપીએ છીએ. પરંતુ વડોદરાનો વિકાસ નથી થયો તો સત્ય હકીકત છે. પ્રજા પણ જાણે છે અને પ્રજાનો અવાજ એ આવનાર દિવસમાં ચૂંટણીમાં પરિણામ સ્વરૂપે જોવા મળશે. જે મારા નામની સંડોવણી કરીને આવી રહી છે એ વાતનો મેં જવાબ આપી દીધો છે કે તદ્દન ખોટી વાત છે.